નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં શાળામાં ભરતી બાળકી સાથે શારીરિક અડપલા કરતા હરકંપ સર્જાયો. સમાચાર વિગતવાર જઈએ તો ગુજરાતમાં દીકરીઓ સલામત, મહિલાઓ સલામત અને સલામત રાજ્યના દાવાઓને ફરીથી એકવાર પોકળ સાબિત કરતી ઘટના બનવા પામી છે. ઉલ્લેખનીય છે કે વિસનગરમાં થોડા દિવસ અગાઉ નાની દીકરી સાથે દુષ્કર્મની ઘટનાના પડઘમ હજુ શાંત પડ્યા નથી. ત્યાં જ મહેસાણા જિલ્લાના વિજાપુરમાં નવી ઘટના સામે આવતા વાલીઓમાં ભારે આક્રોશ અને ભયનું વાતાવરણ ઊભું કરી દીધું છે. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર શહેરમાં આવેલી શ્રી સ્વામિનારાયણ વિદ્યા મંદિરમાં ધોરણ બીજામાં અભ્યાસ કરતી માત્ર 7 વર્ષની નાની બાળકી સાથે ગંભીર પ્રકારની છેડતીની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. ગત 20 નવેમ્બરના રોજ શાળાના પરિસરમાં જ એક અજાણ્યો યુવક બાળકીને હાથ પકડીને પાછળના ભાગે લઈ ગયો હતો અને ત્યાં તેની કોડીના ભાગે ઇન્જેક્શન આપીને અયોગ્ય વર્તન કર્યું હતું. બાળકીને કોઈને ન કહેવાની ધમકી આપવામાં આવી હતી. બાળકીને શરૂઆતમાં ડરના કારણે ઘરમાં જણાવ્યું નહોતું, પરંતુ હાથમાં દુખાવો થતાં તેણે માતા પિતાને આખી હકીકત કહી દીધી હતી. પરિવારજનોએ તુરંત શાળા સંચાલકોને જાણ કરી હતી અને સીસીટીવી ફૂટેજની માંગ કરી હતી. જોકે તે દિશામાં કેમેરા ન હોવાનું જણાવાયું હતું. શાળા તરફથી પાડોશની આઈટીઆઈના વિદ્યાર્થીઓએ બોલાવવામાં આવ્યા, જેમાં બાળકીએ એક યુવક સામે ઓળખ કરી બતાવી હતી. જોકે શરૂઆતમાં આ ઓળખને શંકાની નજરે જોવામાં આવી હતી. આ બાબતની જાણ થતાની સાથે જ શનિવારે સવારથી મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક નાગરિકો શાળા આગળ એકઠા થયા હતા. લોકોએ શાળાની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ઘટનાને ગંભીરતાથી લેવા માંગ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતા બનતા વસઈ પોલીસ સ્ટેશન, વનરાજસિંહ ચાવડા અને લાડુલ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ સોલંકી તેમના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લોકોને શાંત પાડીને કાયદાકીય કાર્યવાહીની ખાતરી આપી હતી. બાળકીને તાત્કાલિક સારવાર માટે વિજાપુર રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે વડનગર રેફર કરવામાં આવી હતી. વિજાપુર પોલીસે બાળકીને પરિવારની ફરિયાદ પોસ્કો કાયદા હેઠળ ગુનો નોંધી છે અને આરોપીની શોધખોળ તેમજ પૂર્ણ તપાસ ચાલુ કરી દીધી છે. આ ઘટનાએ ફરી એકવાર શાળામાં બાળકોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો તેમજ વાલીઓએ માંગ કરી છે કે આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે શાળાઓમાં સીસીટીવી કેમેરા, મહિલા સ્ટાફ અને કડક સુરક્ષા વ્યવસ્થા ફરજિયાત કરવામાં આવે. સાથે જ આરોપી સામે કડક કાર્યવાહી કરીને બાળકીને ઝડપી ન્યાય આપવામાં આવે તેવી માંગ પર ઉઠી છે.